મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બીએસઆરનો દાખલા નંબર 4 ગણતરી કરીશું, જેમાં ઘટ અને પરત બંને રકમ આપી છે. હું અહીંયા દાખલો FIFO મેથડ પ્રમાણે તમને શીખવાડીશ કે ઘટ અને પરતની નોંધણી કેવી રીતે થાય. અહીંયા દાખલો જુલાઈ મહિનાનો છે, જુલાઈ 2011. એટલે ઓલરેડી મેં 2011 જુલાઈ 1 જેમાં તમને શરૂઆતની બાકી 100 ટન આપેલી છે, એટલે આવકમાં 100 ટન લખ્યા, ભાવમાં 10 અને કુલમાં 1000. એટલે જાવકમાં ડેશ કરીને મેં સ્ટોક બતાવ્યો 100, 10 અને 1000 નો. જ્યારે પણ આપણી તારીખ પૂરી થાય ત્યારે હંમેશા એક લાઈન દોરી દેવી, જેથી બે તારીખો ક્લિયરલી અલગ પડી જાય. હવે આપણે જુલાઈ 3 થી એન્ટ્રી મારવાનું ચાલુ કરીએ. ઉત્પાદન માટે મોકલેલ 60 ટન, ઉત્પાદન માટે મોકલો 60 ટન, એને કહેવાય જાવક. તો આપણે એને લખીએ જાવક 60 ટન. હવે અહીંયા આપણી પાસે 100 ટન હતા, એમાંથી 60 ટન આપણે આપી દઈશું અને 100 ટનનો ભાવ હતો 10, એટલે અહીંયા થશે 600 રૂપિયા. 100 માંથી 60 જાય એટલે 40 આપણી જોડે રહ્યા, એટલે સ્ટોકમાં લખવાનું 40, જેનો ભાવ લખીશું 10, જેને કુલ રૂપિયા થશે 400. હવે જુલાઈ 3 ની તારીખ પૂરી થઈ ગઈ, એટલે આપણે લીટી દોરી દેવાની. હવે આપણે તારીખ લઈશું જુલાઈ 7. જુલાઈ 7 માં ફરીથી ખરીદી કરી 120 ની, ટન દીઠ 10 રૂપિયાના 10 ના ભાવે. તો ખરીદી કરીએ તો માલ આવે એટલે આવક લખવાનું. આપણે ખરીદી કરી 120 ટન, ભાવ હતો એનો 10 રૂપિયા ને 10 પૈસા, એટલે એનો ગુણાકાર થશે 1212 રૂપિયા. હવે આપણે જાવકમાં કશું નહીં લખવાનું, ડેશ કરી દેવાનું અને સ્ટોક લખવાનો. સ્ટોક લખતી વખતે મેં તમને સમજણ પડતી કરી ખાસ સમજાવ્યું છે કે પહેલી વખતે જ્યારે આપણે સ્ટોક લખીએ ત્યારે પહેલો સ્ટોક હંમેશા નીચે ઉતારવાનો, એટલે 40 વાળો સ્ટોક પહેલા નીચે ઉતારવાનો અને બીજો નવો સ્ટોક 120 વાળો એડ કરવાનો. અને હંમેશા ક્રમ અનુસાર સ્ટોક લખવાનો, એમાં લીફો ને ફીફો નહીં દેખવાનો. સ્ટોક હંમેશા ક્રમ અનુસાર જ લખવાનો, જે પહેલું આવ્યું એ જ પહેલું લખવાનું, જે છેલ્લું આવ્યું એ જ છેલ્લું લખવાનું. આ તારીખ પણ પૂરી થઈ ગઈ, આપણી લીટી દોરી દેવાની. હવે આપણી તારીખ આવશે જુલાઈ 15. હવે જુલાઈ 15 માં એવું કહ્યું કે જે ઉત્પાદન માટે 50 ટન મોકલ્યા, તો ઉત્પાદન માટે 50 ટન મોકલ્યા તો કઈ મેથડ ચાલે છે? આ FIFO મેથડ. તો જે પહેલું છે એ લખવાનું, જે પહેલું આવે પહેલું જાય, તો 40 ટન પહેલા જશે 10 રૂપિયાના ભાવના 400, અને બાકીના 50 ટન ટોટલ આપવાના. હવે 40 આપી દીધા છે, બાકીના 10 આપણે આમાંથી આપીશું. એટલે 110. બરાબર. હવે આપણી જોડે 40 એ 40 જતા રહ્યા, 120 માંથી 10 જતા રહ્યા, એટલે આપણી પાસે 110 રહેશે, 10 રૂપિયા ને 10 પૈસાના ભાવના. એટલે એ થશે 1111 રૂપિયા. ફરી જોઈ લો, ટોટલ 50 નું આપણે જાવક આપવાની હતી, એમાંથી પહેલા 40 ની જાવક આપી દીધી અને બાકીના 10 120 માંથી આપ્યા, એટલે આપણી પાસે સ્ટોક રહ્યો 110 નો. લીટી દોરી. હવે એક તારીખમાં તમને ફરીથી બતાવે છે કે 2 ટનની ઘટ માલૂમ પડે. ઘટ એટલે હંમેશા જાવક કહેવાય, જ્યારે પણ ઘટ દાખલામાં આવે તો જાવકમાં બતાવવાનું. તો અહીંયા 2 ટન જાવકમાં બતાવીશ અને એનો ભાવ આપણે 10 રૂપિયા ને 10 પૈસાનો લઈ લેવાનો, જે છેલ્લું આવ્યું હોય એ લઈ લેવાનું, એટલે તમારે 20.2 રૂપિયા ભાવ થશે. હવે 110 માંથી 2 કાઢી નાખવાના, એટલે 108 રહેશે આપણી જોડે. એટલે એ થશે 108 ગુણ્યા 10 રૂપિયા ને 10 પૈસાના ભાવના 108.8 ના ભાવનો થશે. ફરી જોઈ લો, ઘટ અહીંયા 2 ની આવી તો મારી પાસે 110 એક જ હતા, તો 110 માંથી 2 ઘટ કાઢી નાખી. અહીંયા 2 સ્ટોક હોય તો ઉપર આરામથી ઘટ કાઢત. અહીંયા એક જ સ્ટોક છે, તો મેં 110 માંથી સ્ટોક કાઢી નાખ્યો. હવે હું લીટી દોરી દઈશ. જુલાઈ 19. ઉત્પાદન પૈકી પૂરો પડેલો માલ પરત આવ્યો 20 ટન, જે 9 રૂપિયા 9 લેખે પૂરો પાડવામાં આવ્યો હતો. 20 ટન પાછો આવ્યો, પાછો આવે એટલે આવક કહેવાય, એટલે એને આવકમાં લખવાની 20 9.90, એટલે તમારો થશે આ 110
198 ના ભાવ 198. હવે તમારે અહીંયા જે માલ પાછો આવ્યો જાવકમાં ડેશ કરી દેવાની અને અહીંયા પહેલા 108 નો સ્ટોક નીચે ઉતારવાનો 10 રૂપિયા ને 10 પૈસાના ભાવનો અને પછી 20 નો સ્ટોક નીચે ઉતારવાનો 9 રૂપિયા ને 90 પૈસાના ભાવનો. 108 નો સ્ટોક 108.8 પૈસા અને 198 રૂપિયા. હવે આપણે લીટી દોરી દેવાની. ફરી જોયું, ઘટ મેં જાવકમાં લખી અને પરત મેં આવકમાં લખ્યું અને આવકમાં મેં ઘટ પરતમાં લખી, પરત આવકમાં લખ્યું અને આવક આપણે આવી રીતે એડ કરી દેવાની. હવે આપણે ડેટ લખીશું જુલાઈ 22. ઉત્પાદન માટે 80 ટન માલ મોકલ્યો. ઉત્પાદન માટે 80 ટન માલ મોકલ્યો તો આપણી પાસે FIFO મેથડ ચાલે છે તો 108 માંથી 80 ટન માલ આપી દઈએ આપણે 10 રૂપિયા ને 10 પૈસાના ભાવનો એટલે 808 રૂપિયા થશે. 108 માંથી 80 જાય એટલે આપણી પાસે 28 ટન માલ રહેશે 10 રૂપિયા ને 10 પૈસાના ભાવનો એટલે એને 282.8 અને 20 એવો ને એવો રહેશે 9 રૂપિયા ને 90 પૈસાના ભાવનો 198. લીટી દોરી દો. હવે તારીખ આવશે જુલાઈ 25. હવે તમે આવક કરી 44 ટન ખરીદી કરી એટલે 44 ટન અહીંયા લખો. જેનો ભાવ હતો 10 રૂપિયા ને 20 પૈસા 10 રૂપિયા ને 20 પૈસા ભાવમાં લખો એટલે 448.8 થશે. આવક કરી છે. જાવકમાં ડેશ કરી દો. સ્ટોક નીચે ઉતારો 28 10.10 ના ભાવનો 20 9.90 ના ભાવનો અને બાકીના 44 10 રૂપિયા ને 20 પૈસાના ભાવનો લીધી દો. હવે આપણે તારીખ મારીશું જુલાઈ 30. ઉત્પાદન માટે 66 ટન માલ મોકલ્યો. ઉત્પાદન માટે 66 ટન માલ મોકલ્યો એટલે પહેલા આપણે જાવકમાં બતાવીશું. પહેલા 28 પછી 20 66 કરવાના છે એટલે ટોટલ હજી બીજા 18 બાકી રહ્યા એટલે પહેલા 28 મોકલીશું 10 રૂપિયા ને 10 પૈસાના ભાવનો, પછીના 20 મોકલીશું 9 રૂપિયા ને 90 પૈસાના ભાવનો અને પછીના 18 મોકલીશું આપણે 10 રૂપિયા ને 20 પૈસાના ભાવનો. ટોટલ આપણે 66 ટન માલ આપવાનો હતો એમાંથી પહેલા 28 ટન લીધા પછી 20 ટન લીધા અને હવે જે 18 બાકી રહ્યા એ 44 માંથી લઈ લીધા એટલે 44 માંથી 18 ગયા એટલે આપણી પાસે સ્ટોક રહ્યો 26 નો. એ 26 નો સ્ટોક આપણે 10 રૂપિયા ને 20 પૈસાના ભાવનો ગણીએ તો આપણી પાસે સ્ટોક પડશે 265.2 નો. હવે આપણો દાખલો પૂરો થઈ ગયો. જુલાઈની 30 તારીખ છે એટલે ફરી જુલાઈની 31 તારીખ મારી દઈશું આપણે અને ફરી સ્ટોક બતાવીશું 26 નો 10 રૂપિયા ને 20 પૈસાના ભાવનો 262.2. દાખલો આપણો પૂરો થઈ ગયો છે. બધાને ખ્યાલ આવી ગયો કે ઘટ મેં જાવકમાં બતાવી અને પરત મેં આવકમાં બતાવી અને પરત લખવાનું પણ કેવી રીતે મેં બધું બતાવી દીધું છે તમને. આના પરથી આપણે લીફો મેથડ તો લીફો કરવાનું અને ભારી સરેરાશ મેથડ તો ભારી સરેરાશ મેથડ કરવાનું.